નમસ્કાર દર્શક મિત્રો, આરએચપી વિભાગ તોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે તે જાની મકવાના। તો કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાના પરિયેજ ગામે સીસી રોડના લોકાર્પણ પહેલા જ મહિનાના ગાળામાં સીસી રોડ જમીનદોસ્ત થયો। ભ્રષ્ટાચારની બૂમો સાથે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ। ભરૂચના પશ્ચિમ વિસ્તારની આરઝો અને અરમાન બંગલોઝમાં ઘૂંટણસમા પાણી યથાવત। દર્દીને લેવા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આવી। પાલેજ પરિયેજમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ફરી વળ્યા। મકાનોમાં પાણી ફરી વળતા સ્થળાંતર કરાયું તો ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ। અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ પાસે અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો કરાયા કેદ। ભરૂચ શહેર સહિત આખા ગુજરાતમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો હોય અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની નોબત આવી હોય, જેને લઈ ગતરોજ વરસેલા વરસાદમાં આરઝુ રેસિડેન્સી અને અરમાન બંગલોઝમાં વરસાદી પાણી ફ્લાયઓવર બ્રિજ પરથી નીચે ઉતરીને સોસાયટીઓના ઘરોમાં ફરી વળતા અનેક લોકોને ભારે હાલાકી તેમજ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હોય, જેને લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં અને 1 વર્ષ પહેલા બ્લોક ગટર બનાવવાની બાહેધરી આપ્યા બાદ પણ આજ દિન સુધી કોઈ જાતની સુવિધા કેમ કરવામાં નથી આવી તેવા પ્રશ્નો ઊભા થયા છે। જો કે સૌથી ગંભીર બાબત તો એ છે કે આરઝુ સોસાયટીના એક દર્દીની તબિયત બગડતા તેને સગા સંબંધીઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। જો કે કમરસમા પાણીમાં 108 એમ્બ્યુલન્સ આવી અને દર્દીને લઈને સારવાર અર્થે લઈ ગયા છે। જો કે આરઝુ સોસાયટીમાંથી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી સોસાયટીના લોકોની હાલત કફોડી બની રહેશે। જીએસઆરડીસી ગંભીર બેદરકારી સામે આવી રહી છે। જો કે સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદના પગલે ભૂખી ખાડીમાં નવા નીર ભરૂચ જિલ્લા તરફ આવ્યા હોય, જેને કારણે પાલેજ અને પરિયેજને જોડતા મુખ્ય માર્ગ ઉપર જ ભૂખી ખાડીના પાણી ફરી વળતા પરિયેજ ગામના અનેક નાળાઓ ઉપરથી ભૂખી ખાડીના પાણી પસાર થતા અને સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા સંપૂર્ણ પાણી પરિયેજ ગામમાં અનેક વિસ્તારોમાં પસરી જતા ગામના પાદરે બાળકો નહાવા અને છબછબિયા કરતા જોવા મળ્યા હતા। અને ખાસ કરીને ગામના સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ઝૂંપડાઓમાં પણ ભૂખી ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થવા સાથે પણ રસોઈ બનાવવા માટે પણ ફાફા પડી જતા અને પરિયેજમાં ભૂખી ખાડીના પાણીના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત બનતા સવારથી જ ભરૂચ તાલુકાના મામલતદાર માધવી મિસ્ત્રી, ડેપ્યુટી કલેક્ટર મનીષા માનાણી સહિતના અધિકારીઓની ટીમોએ ધામા નાખી પરિયેજ ગામની સંપૂર્ણ મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી તલાટી અને સરપંચ સહિતના અધિકારીઓને પણ મહત્વના સૂચનો આપ્યા હતા। ભરૂચ તાલુકાના પરિયેજ ગામમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા સંપૂર્ણ પાણી ખેડૂતોના હજારો એકર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરો તળાવ અને બેટમાં ફેરવાઈ ગયા છે। ઘર આંગણે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે રજાની મજા પણ બાળકો માણી રહ્યા છે। પરંતુ ભૂખી ખાડીના પાણી સંપૂર્ણ ગામમાં ફરી વળતા ગામના લોકોની હાલત ગંભીર બની ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે। ભરૂચ જિલ્લામાં વિકાસના કામો કોન્ટ્રાક્ટરોને અપાતા હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કામોમાં ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરે છે તે જોવાની જવાબદારી કોની? ભરૂચ તાલુકાના પરિયેજ ત્રાલસા રોડ ઉપર કન્સ્ટ્રક્શન ઓફ સ્લેબ ડ્રેન ઓન પરિયેજનું કામ પ્રોટેક્શન દિવાલ અને સ્લેબ ડ્રેનનું કામ શ્રી બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કંપનીને અપાયું હોય અને 6 મહિના સુધી ચાલેલું 1,24,34,418 રૂપિયાનું કામ કરવામાં આવ્યું અને આ કામ સતત ચાલ્યા બાદ 1 મહિના પૂર્વે જ કામ પૂર્ણ થતાં લોકાર્પણ પહેલા જ પ્રથમ વરસાદમાં ભૂખી ખાડી ઉપરનું નાળું બનાવવામાં અને સીસી રોડનું કામ કર્યું। તે સીસી રોડની નીચે પૂરતું પુરાણ ન કરી અને માટીનું પુરાણ કરતા માટીનું ધોવાણ 1 મહિનામાં થઈ જતા સીસી રોડ સંપૂર્ણ બેસીને એક સાઈડનો સંપૂર્ણ ભાગ ઊંચો થઈ જતા અને તૂટી જતા સીસી રસ્તાની નીચે પુરાણ કરવામાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ભરૂચ તાલુકાના પરિયેજ ગામે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ આપણે આ નાનું કામ જ્યારે ચાલુ કર્યું ત્યારે મેં આ નીચેથી ડાયવર્ઝન આપ્યો। એ માટીની પાળ હતી, એ માટીની પાળ તોડીને નાખીને આ નીચેથી ડાયવર્ઝન આપ્યો અને નાણાંનું કામ જ્યારે પૂરું થયું ત્યારે એ માટીની પાળ મેં બરાબર બનાવી ના અને એ માટીની પાળ ના બનાવી ત્યાંથી પાણી અમારા ઘરો પાછળ આ પહેરી જાય। તમે જુઓ અને તંત્રોને અમારી વિનંતી છે કે તમે અમારી વાત ધ્યાનમાં રાખીને કંઈ કરો।
ભરૂચ ઓથોરિટી તરીકે સબ નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ અપાયું હોય ત્યારે કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કેટલી વખત કર્યું, મટીરિયલ ગુણવત્તાયુક્ત છે કે કેમ? જો કે ગામના લોકોનો આક્ષેપ રહ્યો છે કે પ્રથમ જૂનું નાળું મોટું હતું અને હાલમાં બનાવેલું નાળું સાંકડું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગામના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પરિયેજ ગામના કોન્ટ્રાક્ટરના પાપે નાળા નજીક રહેતા લોકોના ઘરોમાં ભૂખી ખાડીના પાણી ઘૂસી ગયા છે. જો કે કોન્ટ્રાક્ટરે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કર્યા છે. જો કે આ માર્ગ ઉપરથી સતત શાળાએ જતા બાળકો પસાર થતા હોય છે અને કોન્ટ્રાક્ટરની આવી ગંભીર લાપરવાહીના કારણે, ગોબાચારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ? પરંતુ સીસી રોડનું લોકાર્પણ થાય તે પહેલા જ સંપૂર્ણ સીસી રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું પાપ છાપડે ચડીને પુકાર્યું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. પરિયેજનો રોડ બેસી ગયો છે બેન, નિરીક્ષણ કર્યું, સ્થળ નિરીક્ષણ, શું માનો છો? જી, અત્યારે અમે એ સ્થળ પર જ હાજર છીએ અને આરએનબી પંચાયત સાથે વાત થઈ રહી છે. એમના અધિકારી પણ હમણાં આવે છે, ચેક કરીને નિર્ણય લેવામાં આવશે. યુકે સ્થિત બોલ્ટનના મેયર કાઉન્સિલર મોહમ્મદ ઇકબાલ દ્વારા વલણના સરપંચ હાજી જનાબ સિરાજભાઈ પુંડાના નેતૃત્વ અને જનસેવાની ભાવનાને બિરદાવવા માટે એક વિશેષ સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ સમારંભમાં સમુદાયના અગ્રણીઓ, કાઉન્સિલરો, વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, લેખકો, કવિઓ, નીતિ નિર્ધારકો, નાગરિકો, નેતાઓ તેમજ સ્વૈચ્છિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં સંવાદ, સાંસ્કૃતિક આદાન પ્રદાન, સાંપ્રદાયિક જોડાણ અને આંતરરાષ્ટ્રીય સદભાવનાના તથા સહયોગને મજબૂત કરવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વલણ પ્રોગ્રેસિવ યુથ ફોરમ યુકેના માનનીય અધ્યક્ષ સબ્બીર દુધારા અને લેખક, પત્રકાર, કવિ અને મીડિયા પ્રસ્તુત કરતા ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી રૂપિયા 1.48 લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે મુંબઈના કાંદિવલી પૂર્વ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે 17 માર્ચ 2006ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ બીએનએસ એક્ટની કલમ હેઠળ તથા સાયબર એક્ટની હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મોબાઈલ ફોનને હેક કરીને આરોપીએ તેમની જાણ બહાર જાડેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ફોનપે યુપીઆઈ દ્વારા 5 માર્ચે રૂપિયા 50,000 અને 6 માર્ચે 98,000 એમ કુલ 1.48 લાખ ઉપાડી લીધા હતા. ગુનાહિત અનડિટેક હોવાથી તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરીએ પણ ટેકનિકલ એનાલિસિસના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલી રકમ મુંબઈની એક બેંકમાં જમા થયો હોવાનું સામે આવ્યું હતું. આથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે ટેકનિકલ તપાસ અને અન્ય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બેંક એકાઉન્ટ ધારક અવિનાશ રામ અવધ યાદવને કાંદિવલી પૂર્વ મુંબઈથી ઝડપી પાડ્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ભૂંડવા ખાડીમાં આવેલા પુલમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક 19 વર્ષીય યુવક તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ગતરોજ પડેલા ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ બેકાબૂ બન્યો હતો. તે દરમિયાન અવિધા ગામના ડેરા ફળિયામાં રહેતા 19 વર્ષીય સુનિલ સુખદેવ વસાવા પોતાના ઘરની પાછળ કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. દરમિયાન પગ લાપસતા જ તેઓ સીધા પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઝઘડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો તેમજ ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી યુવકનો કોઈ અતોપતો લાગ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે ઝઘડિયાના અવિધા ગામમાં શોકનું અને ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં વરસાદી મોસમ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદના પગલે ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે જાહેર માર્ગો ઉપર ભૂવા પડવાનો પ્રારંભ થયો છે. ભરૂચના પાંચબત્તી વિસ્તાર નજીક નગરસેવિકાના ઘર આંગણે જ બબ્બે ભૂવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. સવારે પડેલો ભૂવો સ્થાનિકોએ પૂરી દીધો હતો, જોકે બીજો મોટો ભૂવો પડ્યો હતો. ભરૂચ નગરપાલિકાની ભાજપની નગરસેવિકાના ઘર આંગણે જ ભૂવો પડ્યો હોય અને તેને પુરાણ કરવાનો સમય ન મળતો હોવાના પણ આક્ષેપ થયા હતા. ભૂવાનું પુરાણ નહીં થાય તો રાત્રિ દરમિયાન પણ વરસાદ
ના કારણે મોટો ભૂવો થાય તેવી શક્યતાઓ હતી. ભરૂચમાં સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં ભૂવા અને પૂરવાની કામગીરી પણ કરવામાં આવે તેવી માંગ થઈ હતી. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોદ તાલુકામાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. હાંસોદ તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું. તંત્રને ઝડપી રાહત અને જરૂરી કામગીરી કરવા માટે પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સૂચનો કર્યા છે. હાંસોદ અને અંકલેશ્વર પંથકમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી ગઈ છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે સીસી રોડના લોકાર્પણ પહેલા જ મહિનાના ગાળામાં સીસી રોડ જમીનદોસ્ત થયો. ભ્રષ્ટાચારની બૂમો સાથે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ. ભરૂચના પશ્ચિમ વિસ્તારની આરઝો અને અરમાન બંગલોઝમાં ઘૂંટણસમા પાણી યથાવત. દર્દીને લેવા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આવી. પાલેજ પરિયેજમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ફરી વળ્યા. મકાનોમાં પાણી ફરી વળતા સ્થળાંતર કરાયું તો ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ. અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ પાસે અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો કરાયા કેદ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.